और वो शक्ति जिसके कारण से मन सस्ते में आप सबको नमन करता हूँ, प्रणाम करता हूँ। नमस्कार मित्रों, वीडियो में तमारुं स्वागत है। गई काले चेतरभाई वसावा वलसाड खाते भारी संख्या में आयोजन कर्युं हतुं। आयोजन में एवं कीधुं हतुं कि भाई भले मारा में यानी कि मारा रूट में नहीं सीटों आवती, परंतु मारो एक स्वभाव है कि दरेक जग्या पर हूँ प्रचार करी सकूँ छूँ। त्यारे चेतरभाई वसावा वलसाड खाते पहोंच्या हता। यानी कि बात करवामां आवे तो अनंत पटेलनी एक सभा हती। ए सभा में चेतरभाई वसावा पण त्यां हाजरी आपी हती। लोकोने विश्वास आप्यो हतो कि भाई તમે અનંત પટેલને જીતાડશો તો તમને ઘણો બધો ફાયદો પણ મળશે, એવી રીતે પબ્લિકને વિશ્વાસ પણ અપાવ્યો હતો। સાથે સાથે ચેતરભાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી પર પણ ચર્ચા કરવામાં આવી હતી। ચર્ચામાં એવું કરવામાં આવ્યું કે જાય આ વખતે મને સાંસદ બનાવશો, તમને ઘણું બધું ફાયદો થઈ શકે છે અને તમને ઘણું બધું મદદરૂપ થઈ શકે છે। તમારી સમસ્યા કોઈપણ પ્રકારની હોય હું અડધી રાતે આવીને હું હાજર થઈ જઈશ, એવું પણ લોકોને કીધું હતું। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતના ભારતના સૌથી મોટા સમાચાર આવી જ રીતે બતાવતા હોય છે। જી હા મિત્રો, હાલ જો લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે દરેક પાર્ટીઓ કામમાં લાગી ગયેલા છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવા પણ ભલે સીટની અંદર રૂટની અંદર નથી આવતી, પરંતુ જુદી જુદી જગ્યાઓ પર જઈને પ્રચાર કરી રહ્યા છે, કેમ કે આ સ્વભાવ છે મારો। ભલે તમે મને વોટિંગ નથી આપવાના, એના જોડે મારે કોઈ લેવા દેવી નથી, પણ એવું ચેતરભાઈ વસાવા દરેક માણસ દરેક સમાજ માટે સરખું રાખવા માંગે છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જ્યાં મિત્રો હાલ જો લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે ગુજરાતમાં હાહાર મચી ગઈ છે અને દરેક પાર્ટીઓ ખૂબ મહેનત કરી રહી છે। વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાઓ ચૂંટણી લડી રહ્યા છે, એમ અલગ અલગ પ્રકારની। જી હા મિત્રો આવનારી 19 તારીખની આજુબાજુ ચૂંટણી હોય ત્યારે પ્રચાર ચાલુ હોય છે। જી હા મિત્રો આ જાણકારી કેવી લાગી અવશ્ય જણાવજો। જય હિન્દ।